દાહોદ જિલ્લાના ઝાલોદમાં અત્યારે ગેસ સિલિન્ડર માટે ભારે હાહાકાર મચ્યો છે। લોકોના ઘરમાં ચૂલા ઠરી રહ્યા છે અને રસ્તા પર લાંબી કતારો જોવા મળી રહી છે। ઝાલોદમાં ગેસના બાટલાનો કકળાટ, 4 દિવસથી જનતા પરેશાન। દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં આવેલી ઇન્ડિયન ગેસ એજન્સી ખાતે અત્યારે ગ્રાહકોની ભારે પડાપડી જોવા મળી રહી છે। છેલ્લા 4 દિવસથી ગેસની ગાડી ન આવતા ગ્રાહકોની ધીરજ ખૂટી છે। સ્થિતિ એટલી ગંભીર છે કે લોકો પોતાનો કામ ધંધો છોડીને વહેલી સવારથી જ એજન્સી અને ગોડાઉન ઉપર ડેરા નાખીને બેઠા છે। એક તરફ પુરવઠો નથી તો બીજી તરફ ઓનલાઈન બુકિંગનું સર્વર પણ ઠપ થઈ જતા ગ્રાહકોની મુશ્કેલીમાં પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી મહિલાઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે। ઝાલોદ ઇન્ડિયન ગેસ એજન્સી પાસે અંદાજે 41,000થી વધુ ગ્રાહકો નોંધાયેલા છે, જેની સામે ગેસનો પુરવઠો સાવ નહિવત આવતા વ્યવસ્થા ખોરવાઈ છે। સાહેબ, 4 દિવસથી ધક્કા ખાઈએ છે, બુકિંગ કરાવ્યું છે તોય બોટલ મળતો નથી। ઘરે જમવાનું બનાવવાની તકલીફ છે અને એજન્સીવાળા કોઈ ચોક્કસ જવાબ આપતા નથી। શા માટે 41,000 ગ્રાહકો ધરાવતી એજન્સી પાસે પૂરતો સ્ટોક નથી? જો સર્વર ડાઉન હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી? જનતાના રોષને જોતા હવે તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું। ઝાલોદમાં અત્યારે તો ગેસ માટે કકળાટ ચરમસીમાએ છે।